નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। તમે ભૂખ્યા મરી જજો પણ ઘરના મંદિરમાં આ ભૂલ ક્યારેય નહીં કરતા। પૂજાપાઠ સાથે જોડાયેલી છે ધૂપ અને અગરબત્તીની આ વાતો। ઘર હોય કે ઓફિસ, મંદિર હોય કે રાજમહેલ, દરેક જગ્યાએ જ્યાં કોઈ પણ પ્રકારના પૂજાપાઠ કરવામાં આવે છે ત્યાં ધૂપ કે અગરબત્તી પણ કરવામાં આવતી હોય છે। તેની પાછળ ઘણા બધા કારણો પણ રહેલા છે। જ્યોતિષશાસ્ત્ર મુજબ અઠવાડિયામાં 2 દિવસો એવા પણ હોય છે કે જ્યારે અગરબત્તી નથી કરવામાં આવતી। આ બે દિવસ દરમિયાન અગરબત્તી કરનારને એવું થવું પડે છે હેરાન। આ અમે નથી કહી રહ્યા, પણ જ્યોતિષશાસ્ત્રમાં આ વાત કહેવાય છે। લગભગ દરેક પૂજામાં અગરબત્તી અને ધૂપબત્તી જરૂર કરવામાં આવે છે। વગર અગરબત્તી કે ધૂપબત્તી એ પૂજા અધૂરી રહી જાય છે। ગ્રહ પ્રવેશ, ઉદ્ઘાટન જેવા શુભ કામોમાં પણ અગરબત્તી અને ધૂપબત્તીનો ઉપયોગ થાય છે। લોકો પવિત્ર નદીઓના દર્શન કરતી વખતે દીપદાન કરવાની સાથે અગરબત્તી લગાવીને પૂજા જરૂર કરે છે। શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે આમ કેમ કરવામાં આવે છે? ભલે ગમે તે થઈ જાય, પણ ઘરના મંદિરમાં આ રાખેલી ઘંટડી દરરોજ વગાડથી અને ઘરમાં દીવાબત્તી કરતી વખતે અને અગરબત્તી કરતી વખતે આ ભૂલ ક્યારેય નહીં કરતા। માતા લક્ષ્મી તમારા પર ક્રોધિત થઈ જશે અને ઘરમાં નિર્ધનતા અને દરિદ્રતા પણ આવશે। કોણ જાણે તમે પણ આ ભૂલો કરતા હશો જેના કારણે તમારા ઘરમાં કોઈ પ્રગતિ નથી થતી, સુખ સમૃદ્ધિ આવતી નથી। તો આ બધા જ પાછળનું કારણ તમારા દ્વારા પણ કરવામાં આવેલી ભૂલો છે, જે આપણે ભૂલથી અજાણતા કરીએ છીએ। એટલા માટે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે સવારે અને સાંજે મંદિરમાં દીવાબત્તી કરતી વખતે આ સૌથી મોટી ભૂલ ક્યારેય નહીં કરતા, અને ઘરના મંદિરમાં આ રાખવામાં આવતી કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવશું કે કેટલાક લોકો એવા હોય છે કે જે પવિત્ર વસ્તુઓને ધાર્મિક માને છે અને તેને પોતાના મંદિરમાં રાખે છે અને ત્યાં સૌથી મોટી ભૂલ કરે છે। તો આ સાથે જ આજના વિડીયોમાં અમે તમને જણાવશું કે ઘરના પૂજા મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી શુભ છે અને કઈ વસ્તુઓ રાખવી અશુભ છે। દીવાબત્તી કરતી વખતે દીવો પ્રગટાવવો જોઈએ કે પછી અગરબત્તી કરવી જોઈએ? મંદિરમાં દીવો કેટલા વાગ્યે પ્રગટાવવો જોઈએ? દીવો પ્રગટાવતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ? અને સવારે કે સાંજે ઘંટડી વગાડવી જોઈએ અને શંખ વગાડવો જોઈએ? કેટલી વાર વગાડવો જોઈએ? અને શંખ વગાડતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ? અમે તમને આ બધી જ માહિતી એક પછી એક જણાવશું, અને તેની સાથે જ અમે તમને આ વિડીયોમાં એવું જણાવશું કે દીવાને દરરોજ ધોવા જોઈએ કે નહીં, અને મિત્રો પૂજા મંદિરમાં કેટલીક મૂર્તિઓ તમારે રાખવી જોઈએ। અને આજે અમે તમને આ બધી જ માહિતી વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ। તેથી તમારા ફાયદા માટે તમારે આ વિડીયોને અંત સુધી જરૂર જોવો જોઈએ, કારણ કે મિત્રો આ વિડીયોમાં તમને તેની સંપૂર્ણ માહિતી મળવાની છે। કારણ કે ભક્તો લાખો રૂપિયાના ખર્ચ કર્યા પછી પણ તમને આવી માહિતી નહીં મળે। અમે આ માહિતી મનગઢત નથી કહી રહ્યા, અમે જ્યોતિષશાસ્ત્ર, ધાર્મિક ગ્રંથો અને ઋષિઓ પાસેથી મેળવેલ જ્ઞાન તમને સરળ ભાષામાં પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ, જેથી તમને તે બધી જ માહિતી મફતમાં મળી શકે। તમારે આ વિડીયો અંત સુધી જરૂર જોવો જોઈએ। ભક્તો, હું તમને એક બીજી વાત કહી દઉં કે એક વ્યક્તિ મને કમેન્ટમાં પૂછ્યું હતું કે અમે ઘણી બધી પૂજા કરીએ છીએ પણ પૂજાથી મને કોઈ જ નથી લાભ મળતો અને મારા જીવનમાં ખૂબ જ સમસ્યા ચાલી રહી છે। તો હું તમને આ વિડીયોમાં આ પાછળનું કારણ પણ જણાવીશ, એટલા માટે તમે આ વિડીયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો। આ વિડીયોને છેલ્લે સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો નહીં કરવો પડે। ઘરના મંદિરમાં પૂજા કરવી એ આપણા બધાના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, અને દરેક વ્યક્તિ ચોક્કસપણે કોઈને કોઈ ભગવાન કે માતાજીની પૂજા કરે છે અને તેમની પૂજાનું ફળ પણ મળે છે। પરંતુ શું તમે જાણો છો કે ક્યારેક નાની ભૂલો આપણી પૂજાનો સંપૂર્ણ લાભ મેળવવામાં અવરોધ બની જાય છે? આ ભૂલો ઘણીવાર અજાણતા થાય છે અને આપણે તેને નાની બાબતો સમજીને અવગણી દઈએ છીએ। અગરબત્તી, ધૂપનો ઉપયોગ તેની સુગંધના કારણે કરવામાં આવે છે, જેથી પૂજાપાઠ વખતે માહોલ સુગંધિત રહે। માહોલથી નકારાત્મકતા ખતમ થાય છે અને તેના કારણે સકારાત્મકતા આવે છે। અગરબત્તી, ધૂપબત્તીથી ફેલાતી સુગંધ મનને શાંતિ આપે છે અને ખૂબ જ સારું મહેસૂસ થાય છે। તેનાથી વ્યક્તિના મનમાં પણ પવિત્રતા અને શાંતિ આવે છે। તેના કારણે અગરબત્તી, ધૂપબત્તી બનાવવામાં ઘણા પ્રકારની ઔષધિઓ અને ફૂલોમાંથી નીકળતા અર્કનો ઉપયોગ પણ કરવામાં આવે છે। વાતાવરણને આવી જ પવિત્ર સુગંધથી પવિત્ર કરવા માટે પૂજા આરતીમાં પણ કપૂર સળગાવવામાં આવે છે। કપૂરની સુગંધ ઘણા વાસ્તુ દોષને દૂર કરી દે છે।
આપણા શાસ્ત્રોમાં આ બાબતોનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેથી આપણને પૂજાનો સંપૂર્ણ લાભ મળી શકે. તો આજના વિડીયોમાં આપણે ઘરના મંદિરમાં દીવા અને ઘંટડીઓના યોગ્ય ઉપયોગ અને કાળજી વિશે વાત કરીશું. શું દીવો દરરોજ ધોવો જોઈએ કે અઠવાડિયામાં 1 કે 2 વાર? જો તમે ધાતુનો દીવો હોય તો તેને ક્યારેય સાફ કરવો જોઈએ અને કયા દિવસે માટીનો દીવો પ્રગટાવવો જોઈએ, તેમજ મિત્રો મંદિરમાં કયા પ્રકારની ઘંટડીનો ઉપયોગ કરવો જોઈએ અને દીવાબત્તી કરતી વખતે કેટલીક વાર વગાડવી જોઈએ અને ક્યારે વગાડવી જોઈએ. સવારે ફક્ત એકવાર પ્રગટાવ્યા પછી ફરીથી માટીના દીવા બીજી વાર ન મૂકવા જોઈએ. દર વખતે નવા માટીનો દીવાનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે. તો મિત્રો આ વિડીયોમાં આગળ અમે તમને એવું જણાવીશું કે મંદિરની ઘંટડી ક્યારે અને કેવી રીતે સાફ કરવી જોઈએ અને કેટલી વાર વગાડવી જોઈએ. તો કૃપા કરીને વિડીયો અંત સુધી જરૂર જોજો. જો આપણે ધાતુના દીવાઓ વિશે વાત કરીએ તો તમે જોયું જ હશે કે લોકો પિત્તળ કે તાંબાના દીવા વાપરે છે. તેઓ માત્ર દેખાવમાં જ સુંદર નથી, તેમનું ધાર્મિક મહત્વ પણ છે. જો તમે પણ તેનો ઉપયોગ કરો છો તો તેની સફાઈ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે દરરોજ ધોવા અને સાફ કરવા જોઈએ અને શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેમને ગંગાજળથી શુદ્ધ કરવામાં આવે છે. દીવાને ગંગાજળથી ધોવાની દીવા પવિત્ર અને ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. આ આદત દરરોજ અપનાવો, કારણ કે અઠવાડિયામાં 1 કે 2 વાર તેને ધોવાથી તે સંપૂર્ણપણે શુદ્ધ થયો નથી. હવે વાત કરીએ ઘરના મંદિરમાં રાખવામાં આવતી ઘંટડી વિશે. ઘરના મંદિરમાં ઘણીવાર પિત્તળની ઘંટડી જોવા મળે છે. પિત્તળની ઘંટડીનો અવાજ સકારાત્મક ઉર્જા વધારે છે અને નકારાત્મકતા ઉર્જા દૂર કરે છે. એવું ધ્યાનમાં રાખો કે ઘંટડી ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ, કારણ કે તે અશુભ માનવામાં આવે છે. ઘંટડી પૂજા સ્થળની નજીક અથવા મંદિરના પ્રવેશદ્વાર પર જ મૂકવી જોઈએ. સૌથી શુભ ઘંટડી છે એ જેના પર ગરુડનું નિશાન હોય, તેને ગરુડ ઘંટડી કહેવામાં આવે છે અને તે શ્રેષ્ઠ પણ માનવામાં આવે છે. તો મિત્રો હવે ચાલો આપણે જાણીએ કે કેટલીક વાર ઘંટડી વગાડવી જોઈએ અને પ્રસાદ ચડાવતી વખતે તમારે 5 વાર ઘંટડી વગાડવી જોઈએ. આમ કરવાથી ભગવાન પ્રસાદ ઝડપથી જ સ્વીકારે છે. પૂજા દરમિયાન ઘંટડી જોરથી કે સતત વગાડવી ન જોઈએ. તે ફક્ત 3 વાર જ વગાડવી જોઈએ. હંમેશા તમારા જમણા હાથથી જ ઘંટડી વગાડો. ઉપરાંત ઘંટડી ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ, કારણ કે તે કોઈ પણ પૂજા સામગ્રી માટે અશુભ માનવામાં પણ આવે છે. તો મિત્રો જ્યારે પણ તમે મંદિરમાં ઘંટડી મૂકો છો ત્યારે ધ્યાનમાં રાખો કે તેનું મુખ પૂજા સ્થળ તરફ જ હોવું જોઈએ. મંદિરમાં ઘંટડી ફક્ત સવારની પ્રાર્થના દરમિયાન જ વગાડવી જોઈએ. સાંજની પ્રાર્થના દરમિયાન ઘંટડી વગાડવી એ સારું નથી માનવામાં આવતું. તો મિત્રો હવે આપણે જાણીએ કે આ નિયમનું પાલન કરીને તમે તમારી પૂજાને વધુ ફળદાયી બનાવી શકો છો. આ બધી બાબતોની સાથે જ બીજી એક મહત્વપૂર્ણ વાત એ છે કે જ્યારે પણ તમે કોઈ મંદિરમાં જાઓ છો, ખાસ કરીને ઘરની બહારના મંદિરમાં, ત્યારે મંદિરમાં પ્રવેશ કરતી વખતે જ ઘંટ વગાડવો જોઈએ. મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ વગાડવાની કોઈ જ જરૂર નથી. જ્યારે પણ ઘંટ વાગે છે ત્યારે તેનો અર્થ એ થાય છે કે તમે મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છો અને તે તમારા આગમન અને હાજરીને દર્શાવે છે. એકવાર ઘંટ વગાડવાનો અર્થ એ છે કે તમે ભગવાનના મંદિરમાં પ્રવેશ કર્યા છો અને હવે તમે તેમની પૂજા કરવાનું શરૂ કરી રહ્યા છો. જો તમે 2 વાર ઘંટ વગાડો છો તો તેનો અર્થ એવો થાય છે કે તમે તમારી પ્રાર્થના અથવા તો તમારી મનની વાત ભગવાન સમક્ષ કરી રહ્યા છો. હવે અમે તમને કેટલીક એવી વાતો કહેવા જઈ રહ્યા છીએ કે જે કદાચ કોઈ તમને નહીં કહે, એટલા માટે ધ્યાનથી સાંભળજો. પરંતુ પહેલા કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી નથી લખ્યું તો જરૂરથી લખી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો હવે ઘરના મંદિરમાં સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિયમ વિશે જાણીએ. તો મિત્રો સૌપ્રથમ પૂજા કરતી વખતે તમારું મુખ હંમેશા પૂર્વ તરફ હોવું જોઈએ. આ દિશાને શુભ માનવામાં આવે છે, કારણ કે તે વાતાવરણમાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે. ભલે પૂજા પશ્ચિમ તરફ મુખ કરીને બેસવું સૌથી ફાયદાકારક છે. ધ્યાનમાં રાખો કે ઘરના દાદરની નજીક પૂજા ખંડ અથવા પૂજા સ્થળ બનાવવું શુભ માનવામાં નથી આવતું. આનાથી પૂજા સ્થાનમાં નકારાત્મકતા ઉર્જાનો સંચાર થઈ શકે છે. આગળની વાત એ છે કે પૂજા કરતી વખતે હંમેશા આસન પાથરીને જ બેસવું જોઈએ. તે ફક્ત આરામ જ નથી આપતું, પણ પૂજા દરમિયાન મનોબળ અને એકાગ્રતા પણ વધારે છે. નાના આસન પર બેસીને પણ પૂજા કરી શકાય છે, પરંતુ ખાતરી કરો કે તમારું આસન ભગવાનના આસન કરતાં ઊંચું ન હોય. આ રીતે પૂજા કરવાથી ભગવાન પ્રત્યે ભક્તિ અને આદર દેખાય છે. પૂજા ખંડમાં કે ઘરના મંદિરમાં ભગવાનનું આસન હંમેશા ઊંચું હોવું જોઈએ. એનો અર્થ એવો છે કે ભગવાનનું આસન તમે જ્યાં બેઠો છો તેના કરતાં ઓછામાં ઓછું 10 ઇંચ ઊંચું હોવું જોઈએ. ભગવાનની મૂર્તિ કે પ્રતિમાને જમીન પર સ્થાપિત કરવી અશુભ માનવામાં પણ આવે છે.
તેથી પૂજા સ્થાનમાં સકારાત્મકતા રહે અને ઉર્જાનો પ્રવાહ યોગ્ય દિશામાં રહે તે માટે દેવતાનું આસન ઊંચું રાખવું મહત્વપૂર્ણ છે. પૂજાખંડમાં વાસી કે સુકાઈ ગયેલા ફૂલો ક્યારેય ન રાખવા જોઈએ. પૂજામાં આ ફૂલોનો સમાવેશ કરવો અશુભ માનવામાં પણ આવે છે. પૂજામાં હંમેશા તાજા ફૂલોનો ઉપયોગ કરો. જ્યારે પૂજા ઘરમાં ફૂલો સુકાઈ જાય અથવા કાળા થઈ જાય ત્યારે આ ફૂલોને માટીમાં દાટી દેવાની સલાહ આપવામાં પણ આવે છે, જેથી નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે. ઘરમાં પવિત્રતા જાળવી શકાય. સનાતન પરંપરા અનુસાર કાળા વસ્ત્રો પહેરીને ક્યારેય પણ કોઈ દેવી દેવતાની પૂજા ન કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે કાળા કપડાં પહેરવાથી મનમાં નકારાત્મક ભાવના ઉત્પન્ન થાય છે, જે પૂજાની ઉર્જાને અસર કરી શકે છે. તેથી હંમેશા શુભ અને આછા રંગના કપડાં પહેરો, જેથી મનમાં સકારાત્મકતા અને શાંતિ રહી શકે. તમે જે રૂમમાં સૂતા હોય ત્યાં ઘરનું મંદિર બનાવવું ક્યારેય યોગ્ય માનવામાં નથી આવતું. જો તમારી પાસે તમારા બેડરૂમમાં મંદિર બનાવવા માટે જગ્યા હોય અને તમારે એક બનાવવું જ પડે એમ હોય તો રાત્રે મંદિરને ઢાંકી રાખવાનું યાદ રાખો. આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે અને તમે તમારી પૂજા અને ધ્યાનમાં એકાગ્રતા પ્રાપ્ત કરો છો. તો આવો સૌપ્રથમ અમે તમને ગૃહ પૂજા મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ અને કઈ વસ્તુઓ તમારે ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ તે અંગેના કેટલાક મહત્વપૂર્ણ નિયમો જણાવીશું. તો સૌપ્રથમ પહેલો નિયમ એવો છે કે ભગવાનની ખંડિત અને તૂટેલી મૂર્તિઓ ન રાખવી જોઈએ. ભગવાનની મૂર્તિઓ અને ફોટા હંમેશા સારી સ્થિતિમાં જ રાખવા જોઈએ. જો કોઈ મૂર્તિ કે ફોટાને કોઈ નુકસાન થયું હોય તો તેને પૂજા સ્થળ પરથી જ દૂર કરવા જોઈએ. તૂટેલી મૂર્તિ ભગવાનની પવિત્રતા ઘટાડી શકે છે અને તમારા પૂજા સ્થળની ઉર્જાને પણ અસર થઈ શકે છે. ઘરમાં સકારાત્મક ઉર્જા રહે તે માટે તેને યોગ્ય રીતે પાણીમાં પધરાવી દેવું જોઈએ. હવે બીજી વાત, એક કરતાં વધુ દેવી દેવતાઓના ફોટા ન રાખવા જોઈએ. તો મિત્રો, ઘરની પૂજા મંદિરમાં કોઈ પણ દેવી દેવતાને એક કરતાં વધુ ફોટા કે મૂર્તિ ન રાખવી જોઈએ. આનાથી ઉર્જાનું સંતુલન બગડી શકે છે અને પૂજાની અસર પણ ઓછી થઈ શકે છે. તમારે આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવે ત્રીજી વાત પૂજા મંદિરમાં રાખેલા શિવલિંગ સાથે સંબંધિત છે. ઘરમાં શિવલિંગ રાખવું ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, પરંતુ તેના કેટલાક નિયમો પણ છે. જો તમે શિવલિંગ રાખો છો તો ધ્યાન રાખો કે યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે મૂકવામાં આવે. તેને હંમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં જ રાખો, જેથી તેની પૂજા કરવાથી યોગ્ય અસર થાય. આ સિવાય શિવલિંગને ક્યારેય ગંદી જગ્યાએ ન રાખવી જોઈએ. પૂજા સ્થાન પર શંખ, ગોમતી ચક્ર અને પાણીનો લોટો રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. શંખનો અર્થ ભગવાનના આશીર્વાદનો અવાજ થાય છે. ગોમતી ચક્ર ઘરમાં સમૃદ્ધિ લાવે છે અને પાણી રાખવાથી ઘરની ઉર્જા શુદ્ધ થાય છે. આ પાણી નિયમિતપણે બદલતા રહો અને શંખ અને ગોમતી ચક્રને હંમેશા સાફ રાખવું. પૂજા સ્થળને હંમેશા સ્વચ્છ અને શુદ્ધ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગંદકી નકારાત્મક ઉર્જાનું ઉત્સર્જન કરે છે, જે પૂજાની અસરકારકતા ઘટાડી શકે છે. દરરોજ પૂજા સ્થળની સફાઈ કરો, જેથી ત્યાંનું વાતાવરણ હંમેશા સકારાત્મક રહે. ઉપરાંત પૂજા સ્થળને હંમેશા વ્યવસ્થિત રાખો, જેથી ધ્યાન કેન્દ્રિત કરવામાં કોઈ સમસ્યા ન આવે. ચાલો હવે મંદિરમાં પૂજા સંબંધિત કેટલાક નિયમો વિશે પણ જાણીએ. ઘરમાં પૂજા સ્થળ હંમેશા શાંત અને પવિત્ર સ્થાનને રાખવું જોઈએ, જેમ કે ઉત્તર પૂર્વ દિશામાં. આ દિશા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને પૂજાની અસર વધારે છે. પૂજા સ્થાન ક્યારેય બેડરૂમમાં કે રસોડાની નજીક ન રાખવું જોઈએ, કારણ કે આ સ્થાનોમાં નકારાત્મક ઉર્જા હોઈ શકે છે. ધ્યાનમાં રાખો કે પૂજા સ્થળની આસપાસનું વાતાવરણ સ્વચ્છ અને વ્યવસ્થિત હોવું જોઈએ, જેથી ધ્યાન કેન્દ્રિત કરવામાં કોઈ સમસ્યા ન આવે. જો હજુ સુધી તમે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ નથી લખ્યું તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો. ચાલો હવે પૂજા મંદિરમાં રાખવામાં આવતા દીવા અને દીવા પ્રગટાવવા સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ નિયમો વિશે જાણી લઈએ. દીવો પ્રગટાવવો એ ખૂબ જ શુભ કાર્ય માનવામાં આવે છે, પરંતુ એ યોગ્ય રીતે કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. યોગ્ય રીતે દીવો પ્રગટાવવાથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. તો ચાલો જાણીએ કે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર દીવો પ્રગટાવવાના નિયમો શું છે, જે ફક્ત તમારી પૂજાને અસરકારક બનાવે છે અને તમારા ઘરની ઉર્જાને પણ સંતુલિત કરે છે. સૌપ્રથમ, પૂજામાં દીવાનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેને હંમેશા ભગવાનની મૂર્તિની સામે રાખો, જેથી દીવાનો પ્રકાશ ભગવાનના આશીર્વાદ અને કૃપાનું પ્રતીક બને. આ રીતે દીવાનો પ્રકાશ તમારા પૂજા સ્થાનને શુદ્ધ અને ઉર્જાથી ભરપૂર રાખે છે. હિન્દુ ધર્મમાં ભગવાનની પૂજામાં દીવો પ્રગટાવવો કેટલાક ખાસ અને મહત્વપૂર્ણ નિયમો પણ જણાવેલા છે. તો તૂટેલો દીવો પ્રગટાવવો જોઈએ કે નહીં, કારણ કે આમ કરવાથી પૂજામાં અશુદ્ધિ જળવાઈ રહે છે. પૂજા દરમિયાન બે દીવા એકસાથે પ્રગટાવવા જોઈએ કે નહીં, કારણ કે આ ઉર્જા સંતુલનને
ખલેલ પહોંચાડી શકે છે. ભૂલથી પણ તેલ અને ઘીના દીવો એકસાથે ક્યારેય પણ પ્રગટાવવો નહીં જોઈએ, કારણ કે બંને અલગ અલગ ઉર્જા હોય છે. આ પ્રાર્થનાની શક્તિને અસર કરી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર હંમેશા ઘીનો દીવો ડાબી બાજુ અને તેલનો દીવો જમણી બાજુ રાખવો જોઈએ. આમ કરવાથી પૂજા સ્થાનમાં ઉર્જાનું સંતુલન જળવાઈ રહે છે અને ઘર પર સકારાત્મક અસર પડે છે. તેલ અને ઘી બંનેના દીવાઓનું મિશ્રણ ખૂબ જ શુભ છે, પરંતુ તેમને યોગ્ય દિશામાં મૂકવો મહત્વપૂર્ણ છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ દીવો ક્યારેય પશ્ચિમ દિશામાં ન રાખવો જોઈએ. પશ્ચિમ દિશાને નકારાત્મક ઉર્જાની દિશા માનવામાં આવે છે અને આ દિશા દીવો રાખવાથી પૂજાનો પ્રભાવ ઓછો થઈ શકે છે. દીવો ઉત્તર કે પૂર્વ દિશામાં મૂકવો શ્રેષ્ઠ છે. આ દિશા પૂજામાં સકારાત્મક ઉર્જા લાવે છે અને તમારી પૂજાને ફળદાયી બનાવે છે. તો મિત્રો, દીવો પ્રગટાવતી વખતે હંમેશા ધ્યાનમાં રાખો કે દીવાની વાટ પૂર્વ કે ઉત્તર દિશા તરફ જ હોવી જોઈએ. આ દિશાને સકારાત્મક ઉર્જાની દિશા માનવામાં આવે છે અને તેના કારણે તમે તમારી પ્રાર્થનામાં શક્તિ અને અસરકારકતાનો અનુભવ કરશો. ઉપરાંત પૂજા દરમિયાન ઘીના દીવામાં કપાસની વાટ અને તેલના દીવામાં લાલ કલાવાની વાટનો ઉપયોગ જ તમારે કરવો જોઈએ. આ પરંપરાને વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં બંનેમાં શુભ માનવામાં આવ્યું છે. કપાસની વાટથી બનેલા દીવાનો પ્રકાશ સ્પષ્ટ અને સ્થિર હોય છે, જ્યારે લાલ કલાવાથી બનેલી વાટ પર્યાવરણમાં સકારાત્મક ઉર્જાના પ્રવાહમાં મદદ કરે છે. ઉપરાંત ઘીનો દીવો પ્રગટાવ્યા પછી તરત જ તેલનો દીવો પ્રગટાવવો જોઈએ નહીં. બંને દીવા પ્રગટાવવા વચ્ચે થોડો સમય અંતર હોવો જોઈએ, જેથી પર્યાવરણમાં શુદ્ધતા અને સંતુલન જળવાઈ રહે. દીવો ત્યારે પ્રગટાવવો જોઈએ જ્યારે ભગવાન જાગતા હોય. સવારની પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવો જોઈએ અને પછી સાંજની આરતી વખતે તમારે દીવો પ્રગટાવવો જોઈએ. તો મિત્રો, આ સમય ખાસ કરીને પૂજા અને ધ્યાન માટે શ્રેષ્ઠ છે અને આ સમયે દીવો પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આવે છે. દીવો પ્રગટાવવાનું માત્ર ધાર્મિક મહત્વ જ નથી, પરંતુ વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં પણ તેનું મહત્વનું સ્થાન છે. દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાં 7 ચક્રોનું સંતુલન થાય છે. તે નકારાત્મકતા દૂર કરે છે અને પર્યાવરણને પણ શુદ્ધ કરે છે. દીવાનો પ્રકાશ ઘરની ઉર્જા જ નહીં, પરંતુ માનસિક શાંતિ પણ પ્રદાન કરે છે. તેથી ધ્યાનમાં રાખો કે પૂજા દરમિયાન દીવો પ્રગટાવતી વખતે ઉપર જણાવેલા બધા જ નિયમોનું તમારે પાલન કરવું જોઈએ. આનાથી ભગવાનની કૃપા હંમેશા પૂજા અને જીવનમાં રહે છે. ઘરમાં સકારાત્મકતાનો પ્રવાહ પણ ચાલુ રહે છે. તો મિત્રો, તમારા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય જ લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.